કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મહામાનવ ભારત રત્ન સંવિધાનના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે. જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે. આજે ભુજ મધ્યે પણ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અલગ અલગ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. એમની પ્રતિમાને ફૂલહાર શ્રદ્ધાસુમન આજે કરવામાં આવ્યા છે. અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, અમારા પ્રભારી શ્રી ફલજીભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ, મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ, સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે અહીંયા ભુજની અંદર આજે કાર્યક્રમ યોજ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન હંમેશા એક પીડિત, શોષિત, દલિત, SC, ST સમગ્ર આવા વર્ગ માટે એમનું સમર્પિત રહ્યું હતું અને સંવિધાનની અંદર જે પ્રકારે આપણને જીવન જીવવાના અધિકારો આપણને મળ્યા છે, આવા મહામાનવને વર્ષો સુધી ભારત રત્નથી દૂર રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું. એમને સેન્ટ્રલ હોલની અંદર તૈલીચિત્ર ન મૂકવું એ પાપ પણ કોંગ્રેસે કર્યું હતું. આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે એમના જીવન સાથે જોડાયેલી પાંચે જે સ્થળો છે, નાગપુરની દીક્ષાભૂમિ હોય, મહુની જન્મભૂમિ હોય, 26 અલીપુર રોડ દિલ્હીની એમને જે અંતિમ શ્વાસ લીધા હતા, લંડનની એમની શિક્ષાભૂમિ હોય, મુંબઈની ચૈત્યભૂમિ હોય, અને એ પાંચે સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવી કરીને એક દુનિયાની દેશની સામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું માન અને સન્માન વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. ભારત રત્ન એમને જે આપ્યો, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પણ આજે યાદ કરવા પડે કે એમના માર્ગદર્શનમાં, નેતૃત્વમાં એમને ભારત રત્ન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આ મહામાનવને કોંગ્રેસે હંમેશા અપમાનિત કર્યા છે. એમને ચૂંટણીની અંદર પણ હરાવવાનું પાપ એ કોંગ્રેસે કર્યું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર 125મી જ્યારે એમની જન્મજયંતિ હતી તેની ઉજવણી, સંવિધાન દિવસની ઉજવણી, આવા અનેક કાર્યક્રમો અને કાર્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર